જૂનાગઢ પોલીસ તોડકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। મુખ્ય આરોપી તરલ ભટ્ટની જે ગઈકાલે ધરપકડ કરવામાં આવી તે આજે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। એટીએસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરશે। રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમદાવાદથી ઝડપાયો હતો તરલ ભટ્ટ। જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે મુખ્ય આરોપી તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો, ત્યારે આખરે અમદાવાદથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસને બાતમી મળી હતી કે તરલ ભટ્ટ ત્યાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ગાડીમાંથી તેને રસ્તામાં રોકી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આજે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે, ત્યારે અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે। રિમાન્ડની માંગ કરી ત્યારબાદ એટીએસ તેમની પૂછપરછ કરશે, ત્યારે કયા કયા અધિકારીઓ આ તોડકાંડમાં સામેલ છે, કોના ભાગે કેટલા રૂપિયા ગયા છે તે અંગે ખુલાસા થવાની શક્યતા। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, એટીએસ કેટલા દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે, શું વધુ અપડેટ? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે છે, તરલ ભટ્ટને આજે જૂનાગઢથી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે। રિમાન્ડની માંગણી તો 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કારણ કે જે કેસ જોવામાં આવે છે તે કેસ ખૂબ જ જટિલ છે અને ખાસ કરીને એમાં કોઈ આઈપીએસ અધિકારી સંડોવાયેલ છે કે કેમ, અથવા તો બીજા કોણ સંડોવાયેલ છે, તે તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે। આ તપાસ છે તે મોટા પ્રમાણમાં થઈ શકે તેમ છે। ખાસ કરીને જે રીતે આંતરરાજ્ય સાથે કોઈ લિંક છે કે નહીં, ઇન્ટરનેશનલ કોઈ લિંક છે કે નહીં, તે તમામ પ્રકારની તપાસ છે તે એટીએસ દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને આજે 10:30 વાગ્યાની આજુબાજુમાં જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તેને લાવવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે। જે આરોપી તરલ ભટ્ટ છે તે ફરાર થઈ ગયા હતા, તે દરમિયાન તે 2 દિવસ ઇન્દોર અને 1 દિવસ શ્રીનાથજી તેમ રોકાયા હતા તેવું અત્યારના જે છે સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતે તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ તેની ઝડપી કરવામાં આવ્યો છે, તપાસ પણ વધુ તેજ બનવા આવી છે। સાથે સાથે જે કોન્સ્ટેબલ હતો એએસઆઈ દીપક જાની, તેને પણ જે છે ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી પણ તેના છે તે શક્યતા વર્તાય છે। હજી એક આરોપી કે અરવિંદ ગોહિલ જે છે તે ફરાર છે, તેમને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર કેતન તમામ વિગતો માટે।